ગાંધીનગર ખાતે જે જગદીશ વિશ્વકર્માના પદગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે તેમાં અલગ અલગ વિસ્તારના નેતાઓ એ પદગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ત્યાં પહોંચ્યા હતા અને નિવેદન પણ આપ્યું છે। જે રીતના એ જગદીશ વિશ્વકર્મા એ યુવા કાર્યકર્તાની એ પાર્ટીએ પસંદગી કરી છે તેવું પણ અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે। બૂથના કાર્યકર્તા તરીકે તેમણે શરૂઆત કરી હતી ને અત્યારે પ્રદેશ અધ્યક્ષ સુધી તેમની સફર એ ખૂબ સારી રીતે રહી છે તેવું પણ અર્જુન મોઢવાડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાથે જ અલગ અલગ વિસ્તારમાંથી ધારાસભ્યો, નેતાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા। અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ તેમને નિવેદન આપતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। ગુજરાતની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ છે કેમ કે નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ બની ચૂક્યા છે। વાતચીત કરવા માટે અર્જુનભાઈ મોઢવાડિયા છે આપણી સાથે, સીધી જ વાત તેમની સાથે કરીએ। અર્જુનભાઈ, આજે પોરબંદરથી આપ આવ્યા છો, કેટલો ઉત્સાહ છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના એક નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ ચૂકી છે। જગદીશભાઈ વિશ્વકર્મા એ પ્રદેશ પ્રમુખ બન્યા છે, એક યુવા નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે। ખૂબ લાંબો સમય સુધી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે કામ કર્યું અને રેકોર્ડ બ્રેક સીટ લે અને એની ટેન્યોર કરતાં વધારે સમય કામ કર્યું। હવે એને મંત્રીમંડળમાં જવાબદારી મળી હતી એટલે આ અપેક્ષિત હતું અને એમાંય જગદીશભાઈ જેવા જે નીવડેલા યુવા કાર્યકર્તાની પસંદગી થઈ છે ત્યારે બધાને અંદર આનંદ છે અને ઉત્સાહ પણ એટલો જ છે। એનું કારણ એ છે કે જગદીશભાઈ કર્ણાવતી મહાનગરના એમણે બૂથના કાર્યકર્તા તરીકે શરૂઆત કરી, એ પછી સંગઠનમાં મહાનગરમાં અધ્યક્ષ બન્યા, સંગઠનનો અનુભવ પૂરતો મેળવો, ધારાસભ્ય થયા, મંત્રીમંડળમાં આવ્યા। એટલે જગદીશભાઈએ સંગઠન, શાસન અને કાર્યકર્તા સાથેનું જોડાણ, વેપાર સહિત બધાની અંદર સફળતા મેળવી છે। એટલે એ સફળતાનો લાભ ગુજરાત ભાજપને મળશે અને બહુ સારી રીતે સંગઠનને નવી ઉર્જા આપશે। અચ્છા અર્જુનભાઈ, ચર્ચાએ ગઈકાલથી શરૂ થઈ છે। જગદીશ વિશ્વકર્માનું જેવું નામ સામે આવ્યું ને એટલે એક ચર્ચા વહેતી થઈ કે અમદાવાદની અંદરથી પ્રદેશ પ્રમુખ અને અમદાવાદમાંથી મુખ્યમંત્રી જો વિસ્તરણ થાય તો એક નામ તમારું પણ ચર્ચાઈ રહ્યું છે કે અર્જુનભાઈ મોઢવાડિયા એ છે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે એ આવ્યા છે, જોડાયા છે, ત્યારથી એક નામ છે કે અર્જુનભાઈને મંત્રી બનાવવામાં આવશે, મંત્રી બનાવવામાં આવશે। શું કહેશો આ અટકળોને વિશે તમે? જો ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના છે અને જગદીશભાઈ પંચાલ પણ ગુજરાતના છે, કોઈ શહેર કે મહોલ્લામાં બાંધી શકાય એનો અનુભવ અને એમની દ્રષ્ટિ આખા રાજ્યને નજરમાં રાખીને હોય છે ને એટલે એમાં એ બાબતની સમજ। બાકીની વાતો છે એ બધી ચર્ચાઓ હોય છે આ બધી કે લોકો પોતે અનુમાનો લગાવીને કામ કરતા હોય છે। બધું જ યોગ્ય સમયે જે કરવાનું હોય થતું હોય છે। જ્યાં સુધી મને લાગે વળગે ત્યાં સુધી મારી ધારાસભ્ય તરીકેની આજે જવાબદારી છે। વર્ષો પછી મને મારા પરિવાર વચ્ચે રહેવાનો, એટલે મારો પરિવાર એટલે મારા મત વિસ્તારના લોકો સાથે રહેવાનું અને ત્યાં કામ કરવાનો મોકો મળ્યો છે અને મને ખૂબ સંતોષ છે કે જે 5-10 વર્ષ લાગે જે કામ કરતા એ મેં 1 વર્ષની અંદર મેં એ કામ ત્યાં સફળતાપૂર્વક મંજૂરો કરાવી અને સરફેસ ઉપર મૂક્યા છે। એ જવાબદારી હું નિભાવું છું અને મને એનાથી સંતોષ છે। અચ્છા અર્જુનભાઈ, કોંગ્રેસની એક વાત તમને પૂછવી છે। વારંવાર એકને એક નિવેદન આવે છે રેસના ઘોડા, લગ્નના ઘોડા। છેલ્લે જૂનાગઢની અંદર એક સંગઠન સર્જન અભિયાન અંતર્ગત એક જિલ્લા અને શહેરના પ્રમુખોની એક તાલીમ કેન્દ્ર હતું જૂનાગઢની અંદર। 7-8 દિવસ સુધી તમામ પ્રમુખોને તાલીમ આપી। એ દરમિયાન એક નિવેદન આવ્યું કે બગડેલી કેરી, અત્યાર સુધી લગ્નના અને રેસના ઘોડાઓની વાત ચાલતી હતી, એ તમામની વચ્ચે બગડેલી કેરીઓની પણ વાત આવી। તમે તો એ પક્ષ સાથે વર્ષો સુધી જોડાયેલા હતા, શું કહેશો એ વાતને લઈને? કેમ કે વારંવાર આ પ્રકારનું નિવેદન કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હીવાળા આપીને ગુજરાતમાંથી જતા રહે, તો ગુજરાતની અંદર હલચલ કેમ નથી એટલી બધી તેજ થતી? આ બધા નિવેદનો હલચલ જ મચાવી ગયા। કાર્યકર્તાઓને ઉત્સાહ આપવાને બદલે નિરુત્સાહ આપવાનું એણે કામ જે આગેવાનોએ કર્યું છે અને એનું કારણ એ છે કે ત્યાં જે નેતૃત્વ છે પરિવાર પાસે છે અને એને કારણે એમાં અહંકાર એટલો ભરેલો છે કે આ પાર્ટી મારી માલિકીની છે અને એને કારણે આવા અહંકારી શબ્દો નીકળે છે। આવા અહંકારી શબ્દો કોઈ પોલિટિકલ પાર્ટીના લીડરે પોતાના કાર્યકર્તાઓ માટે નહીં કરવો જોઈએ।
આભાર અર્જુનભાઈ વાતચીત કરવા બદલ. તો પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા હતા, તેમની સાથે વાતચીત કરી. તેમનું એવું કહેવું છે કે દરેકે રાજકીય પાર્ટી માટે તેમના કાર્યકર્તાઓ એ ઉત્સાહ આપવાનો હોય છે, પરંતુ અહીંયા કાર્યકર્તાઓને ઉત્સાહની જગ્યાએ નિરાશ કરી રહ્યા છે.